તો મિત્રો જોઈ લ્યો આમ કેમ હે કારેલા આપણે કારેલા લાગ્યા તો બાકી નહીં એવા હે મિત્રો, પણ આ વખતનું છે ને જરાક અહીંયા વાયરસ જેવું આવી ગયું છે, એની કોઈ દવા હોય તો કમેન્ટ મારી દો ફટાફટ. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. હું ને બાબુ જો અત્યારે વાડી આવી ગયા હે, અને અહીંયા જો હે ને કારેલા ઉતારવાનું કામ હાલે છે. તો મિત્રો બોલવામાં જરાક મિસ્ટેક થઈ ગઈ, ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ ઇવનિંગ છે, એટલું હલાવી લેજો ને. તો મિત્રો જો હું તમને હે ને અત્યારે આપણા કારેલા બતાડું, આ માટી હખણો રહે તો ને આમ કદે. હેલો ગાઈસ, સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલ, કહી દે. તો મિત્રો ખાલી આમ જો કારેલા કેમ લાગ્યા છે, બાકી છે ને એક નંબર. તો મિત્રો જોઈ લ્યો આમ કેમ હે કારેલા આપણે કારેલા લાગ્યા તો બાકી નહીં એવા હે મિત્રો, પણ આ વખતનું છે ને જરાક અહીંયા વાયરસ જેવું આવી ગયું છે, એની કોઈ દવા હોય તો કમેન્ટ મારી દો ફટાફટ. મિત્રો કાનિયો જો રાજી થાય છે, ચક્કી જોઈને જાય, ચક્કી એવી ચુઈ ચુઈ કરે. જોઈ લ્યો આમ બેવડો વળી છે, પણ બેવડો તો ના દીકરા. તો મિત્રો જો અહીંયા છે ને આપણે કાકા રોટાવેટર રાખે છે, મેસીડું લઈને જો ઘૂમરા ક્યાં છે, જ્યાં વખાઈમાં હાંકી નાખ્યું છે. પાયડો માણસ કહેવાય, બાકી મિનીથી જોઈ લો હાંકી નાખ્યું આખાઈમાં. એટલે મિનીથી રોટાવેટર રાખું ને મિત્રો મગજનો ઘા થાય. જો તમને બતાડું સીન, એમાં ગુડુભાઈ ઘૂમરા મારે છે. મિત્રો જો આ હે આપણો લીંબુડીનો ઘેર, જ અહીંયાથી કેમ સીન દેખાય જોઈ લ્યો, વચમાં બે ત્રણ ખારેકું છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા જો આપણી દૂધી બાજુ, દૂધી જો હારી એવી લાગી છે. જાય હોય કાનું તો મિત્રો જો અત્યારે છે ને આપણે હાલે છે કારેલાનું હાર્વેસ્ટિંગ, એટલા ઉતરી ગયા છે. હજી શું કહે પહેલી જ વીણી છે, અને જો આપણે આ બાજુ છે ને મકાઈનું વાવેતર થઈ ગયું છે. તો મિત્રો જો આપણે છે ને માંડવીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. જો આવો ફાલ છે, કમેન્ટ કરી નાખો તો કેટલી થા વીઘે. આ બાજુ આપણે ઓલું જે મિની બકાલનું વાવેલું છે, અને આ છે આપણી કેળાની લીંબુ, તમને બતાડી દઉં જરાક. એક અહીંયા એને ઢકાઈ ગઈ છે, એક અહીંયા આવી ગઈ છે. કોઈને લોટણ કેરનો રોપડો જોતો હોય તો લઈ જજો, આપણી લોટણ કેરું છે. તો ફાઇનલી મિત્રો હવે જો સૂરજ પણ ઢળી ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, અને મળશું એક નવા બ્લોગ વિડીયોમાં. આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.